અડાજણ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અડાજણ વિસ્તારમાં હોટલ ચલાવતા સુધીર લુણાગરિયા તેના કાકાના દીકરા રવિ લુણાગરિયા સહિત ત્રણને અંડરકવર એજન્ટ હોવાની અને ગાંધીનગર ખાતે સારી એવી પકડવાની વાતો કરી તો G20માં ટેન્ડર અપાવવાની સાથે પોલીસ ખાતામાં પણ ટેન્ડર અપાવવાના બાને 28,40,000 રૂપિયા પડાવી લેનાર ઠગ એવા ગોપાલ અર્જન પટેલ ઉર્ફે ગોપાલ દેસાઈને અડાજણ પોલીસે જૂનાગઢ કેસો ખાતે ઝડપી પાડ્યો છે। આ કામે અડાજણ પોલીસ સ્ટેશનમાં 420નો ગુનો દાખલ થયેલો છે અને એની અંદર આરોપી છે ગોપાલ અર્જનભાઈ પટેલ એને પકડેલ છે। એની અંદર એ પોતે સરકારી કામોનો જાણકાર માણસ છે અને પોતે અમે સરકારી કામો કરી આપીશું એમ કરીને લોકોને વિશ્વાસ આપે છે અને લોકો પાસેથી પૈસા લઈને એના કામો કરવાની એ પેરવી કરે છે ખોટી રીતે। આ કામના ફરિયાદી ખરા એમના પાસેથી પહેલાં 5 લાખ રૂપિયા લીધા અને એના 6 લાખ રૂપિયા પરત કર્યા, પછી ફરીથી બીજા 5 લાખ રૂપિયા પાછા 6 લાખ રૂપિયા એને પરત કર્યા। એટલે સામેવાળા જે ફરિયાદી છે એને વિશ્વાસ થઈ ગયો કે આ સરકારી કામોમાં જાણકાર છે। પછી એને બીજા ટુકડે 28 લાખ રૂપિયા જેવા લીધા અને પછી એને પૈસા આપ્યા નહીં। પછી એના વિરુદ્ધમાં આ કામના ફરિયાદીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલ છે અને આધારે આ આરોપીને પકડેલ છે અને હાલમાં પોલીસ સ્ટેશનમાં એની પૂછપરછ ચાલુ છે।